હેલો મિત્રો, નવા વિડીયો સાથે આપણી ચેનલમાં તમારું સ્વાગત છે। હવે મિત્રો આપણે કાયમી માટે વોટ્સઅપ છે જે યુઝ કરતા હોય, જેમાં આપણે ફોટોસ છે, વિડીયો છે અથવા કોઈપણ પ્રકારના ડેટા છે જે એકબીજા સાથે શેર કરતા હોય, પરંતુ ઘણી વખત મિત્રો સાયબર ક્રાઇમ કરતા લોકો છે જે આપણો ડેટા છે જે ચોરી કરી અને એનો મિસયુઝ કરતા હોય, અને ઘણી વખત મિત્રો આપણું જે લોકેશન છે જે પણ ટ્રેક કરતા હોય। તો આ બધા પ્રોબ્લેમોનો મિત્રો આપણે કેવી રીતે બચીને રહેવું, એના માટે આજે આ વિડીયોમાં વોટ્સઅપના જે 5 સેટિંગ બતાવવાનો સેટિંગ તમે અનેબલ કરી લેશો એટલે બધા પ્રોબ્લેમોનો મિત્રો સોલ્યુશન છે જે મળી જશે। તો ચાલો મિત્રો હવે વિડીયો શરૂ કરીએ। હવે મિત્રો આપણે પહેલું સેટિંગ છે કે જે આપણે લોકેશન ટ્રેકથી મિત્રો કેવી રીતે આપણે બચીને રહેવું, તો આ સેટિંગ તમે અનેબલ કરી લેશો એટલે કોઈ પણ વ્યક્તિ તમારું જે લોકેશન છે જે ટ્રેક નહીં કરી શકે। તો એના માટે મિત્રો સૌપ્રથમ તમારે વોટ્સઅપ ઓપન કરવાનું છે। ત્યારબાદ અહીંયા ઉપરની તરફ 3 ડોટ દેખાય, જેના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા નીચે ઓપ્શન જોવા મળશે સેટિંગ ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા મિત્રો બીજો ઓપ્શન છે પ્રાઇવસી ઉપર તમે ક્લિક કરશો અને નીચેની તરફ મિત્રો સ્ક્રોલ કરશો એટલે અહીંયા ઓપ્શન જોવા મળશે એડવાન્સ, જેના ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા મિત્રો બીજો ઓપ્શન છે પ્રોટેક્ટ IP એડ્રેસ ઇન કોલ, જે તમે અહીંયાથી અનેબલ કરી દેશો એટલે કોઈપણ વ્યક્તિ મિત્રો તમને કોલ કરશે ત્યારે જે રિસીવર છે જેનાથી તમારું લોકેશન જે છુપાયેલું રહેશે અને કોઈપણ વ્યક્તિ છે જે તમારું લોકેશન ટ્રેક નહીં કરી શકે। ત્યારબાદ મિત્રો અહીંયા ઉપરની તરફ બીજો એક ઓપ્શન છે બ્લોક અનનોન અકાઉન્ટ મેસેજ, જે તમે અહીંયાથી અનેબલ કરી દેશો તો કોઈપણ અજાણી વ્યક્તિ તમને મેસેજ છે જે નહીં કરી શકે। ત્યારબાદ મિત્રો ત્રીજા નંબરનું સેટિંગ કરવા માટે તમે બેક આવી અને ફરીથી મિત્રો પ્રાઇવસીમાં જશો એટલે પ્રાઇવસીમાં અહીંયા મિત્રો ઓપ્શન જોવા મળશે લાસ્ટ સીન એન્ડ ઓનલાઈન, જેના ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા આ રીતના ઇન્ટરફેસ આવશે। હવે મિત્રો અહીંયાથી તમે નોબડી અથવા તો માય કોન્ટેક્ટ એટલે તમારા કોન્ટેક્ટમાં જેટલા પણ નંબર મિત્રો મોબાઈલમાં સેવ હશે એ જ લોકો તમારું જે લાસ્ટ સીન છે તમે ક્યારે લાસ્ટમાં ઓનલાઈન હતા એ જોઈ શકશે, અથવા નોબડી કરી દેશો તો મિત્રો કોઈપણ વ્યક્તિ તમારું લાસ્ટ સીન છે જે નહીં જોઈ શકે। ત્યારબાદ અહીંયા નીચે ઓપ્શન છે હુ કેન સી વેન આઈ એમ ઓનલાઈન, તમે જ્યારે ઓનલાઈન હશો એમાં ત્યારે મિત્રો કોણ તમને જોઈ શકે, તો એમાં મિત્રો સેમ એઝ લાસ્ટ સીન તમારું જે ઉપરનું સેટિંગ હશે એ પ્રમાણે તમે ઓનલાઈન હશો એ વ્યક્તિઓ તમને જોઈ શકશે। ત્યારબાદ મિત્રો 4 નંબરનું સેટિંગ તમે અહીંયા ફરીથી મિત્રો પ્રાઇવસીમાં જશો એટલે અહીંયા ઓપ્શન જોવા મળશે પ્રોફાઇલ ફોટો ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા મિત્રો આ રીતના 4 ઓપ્શન જોવા મળશે, જેમાં તમે નોબડી ઉપર સિલેક્ટ કરી લેશો એટલે કોઈપણ વ્યક્તિ તમારો પ્રોફાઇલ ફોટો છે જે નહીં જોઈ શકે, અને માય કોન્ટેક્ટ ઉપર મિત્રો સિલેક્ટ કરશો તો જે વ્યક્તિનો મોબાઈલ નંબર તમારા મોબાઈલમાં સેવ હશે એ વ્યક્તિ જ તમારો પ્રોફાઇલ ફોટો છે જે જોઈ શકશે। ત્યારબાદ મિત્રો હવે ઘણી વખત આપણે કોઈ અજાણ્યા જે ગ્રુપમાં ગમે તે વ્યક્તિ આપણને એડ કરી દેતા હોય તો એનું પણ મિત્રો તમે સેટિંગ કરી શકો। એના માટે મિત્રો અહીંયા પ્રાઇવસીની અંદર જ તમે અહીંયા નીચેની તરફ આવશો એટલે અહીંયા ઓપ્શન જોવા મળશે ગ્રુપ્સ ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતના ઇન્ટરફેસ આવશે। એમાં મિત્રો તમે અહીંયા માય કોન્ટેક્ટ એ સિલેક્ટ કરી લેશો અહીંયા વચ્ચેનો ઓપ્શન એટલે તમારા મોબાઈલમાં જે નંબર સેવ હશે એ વ્યક્તિઓ જ તમને બીજા કોઈ ગ્રુપમાં એડ કરી શકશે। તો આ હતા મિત્રો વોટ્સઅપના 5 સેટિંગ, આ 5 સેટિંગ તમે અનેબલ કરી લેશો તો તમે મિત્રો તમારા વોટ્સઅપને સેફ રાખી શકશો, અને મિત્રો ક્યારે પણ સાયબર ક્રાઇમ કરતા લોકો છે જે તમારી સાથે કોઈપણ પ્રકારની છેતરપિંડી છે જે નહીં કરી શકે। આશા રાખો મિત્રો વિડીયો સારો લાગ્યો હશે। વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો, અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આવી અવનવી માહિતી કાયમી માટે તમને મળતી રહેશે।